ભરૂચ જીઆઈડીસી વિસ્તારના કોમન પ્લોટમાં આવેલ મહાદેવનું મંદિર જીઆઈડીસીના સત્તાધીશો દ્વારા ગેરકાયદે ગણી તોડી પડાતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો હતો। ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અદ્વૈત વિદ્યાનિકેતનની સામે આવેલ જીઆઈડીસીના ખુલ્લા કોમન પ્લોટમાં સ્થાનિક મહિલાઓ દ્વારા લોકફાળો એકત્ર કરી મંદિર બાંધવામાં આવ્યું હતું, જેમાં મહાદેવના શિવલિંગની શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી હતી। પાંચના મહિનામાં ઉજવાયેલા ગૌરી વ્રતના તહેવારો તેમજ શ્રાવણ માસના પવિત્ર સમયગાળામાં સ્થાનિકોએ શિવલિંગની સેવા પૂજના કરી હૃદયમાં સ્થાન આપ્યું હતું। ત્યારે આજે સવારે અચાનક જીઆઈડીસીના એક્ઝિક્યુટિવ ઇજનેર દ્વારા જેસીબી મોકલીને મંદિર તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ મામલાની જાણ સ્થાનિક લોકોમાં થતા ટોળે ઉમટી પડ્યા હતા, પરંતુ જીઆઈડીસીના સત્તાધીશો દ્વારા અગાઉથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાથી કોઈ અજુગતો બનાવ બન્યો ન હતો। જોકે મહિલાઓમાં જીઆઈડીસી અધિકારીઓના આ પગલાને લઈ ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો। જીઆઈડીસીના ઇલેક્ટ્રિક કોરિડોરમાં અમુક ઇસમો દ્વારા જે મંદિર બાંધવામાં આવેલું હતું ગેરકાયદેસર, એ આજ રોજ ઉપરથી અને પોલીસનો બંદોબસ્ત લઈ અને આજ રોજ એને તોડી નાખ્યો। અમારો પ્રોબ્લેમ છે ભાઈ મહાદેવનો। અમે અહીંયા જ રહીએ છીએ, જીઆઈડીસી એરિયામાં જ રહીએ છીએ। મારું નામ મિતુલા છે અને અમે સખી મંડળે ભેગા થઈને આ મહાદેવ બનાવેલું છે। અમે ઉઘરાણું નાખ્યું નથી, કશું નાખ્યું નથી। અમારા બધાના ઘરના જ પૈસા ગયેલા છે અંદર, અને આ ખૂણો ખાલી પડેલો હતો। કોમન પ્લોટ છે, આ જીઆઈડીસી નો કોમન પ્લોટ છે। એમાં સ્કૂલવાળાને પાર્કિંગ આપી હતી ભાડેથી, પણ એ લોકો હવે ના પાડે છે, હાથ નથી મૂકવા દેતા, ભાડું કાંઈ છે જીઆઈડીસી વાળા। અને આ કોમન પ્લોટ છે ને, એક ખૂણો ખાલી હતો તો અહીંયાના બુજુર્ગો બિચારા ત્યાં જાય, અહીંયા મહાદેવ નહોતું, એટલે અમે મહાદેવ ઊભું કર્યું અમે અમારી રીતે। આને મહાદેવ ના કહેવાય સર, ઝૂંપડું કહેવાય। અમે શિખરબંધી મહાદેવ બાંધ્યું જ નથી। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।